હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ભૂગોળ અને એનું ચેપ્ટર 3 એ માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો જોઈએ તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ કઈ છે. તો આપણે આજે એકદમ શોર્ટથી ચાલુ કરીએ, કેમ કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે તે જ આપણે અહીંયા નોટ ડાઉન કરીશું. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચાયેલી છે. તો કઈ તો પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે અને ચતુર્થક અને પંચમ. તો આ પ્રકારની પ્રાથમિક આપણી જે આર્થિક પ્રવૃત્તિઓ છે. તો પ્રાથમિક પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર નિર્ભર કરે છે, કારણ કે તે ભૌતિક સંસાધન જેવી ભૂમિ, જળ અને વનસ્પતિ, બાંધકામની નિર્માણની સામગ્રીઓ અને ખનિજોને ઉપયોગમાં થાય છે. જેમ કે જુઓ, જે આપણી જે પ્રવૃત્તિઓ છે એ કયા વસ્તુઓ પર કે જે ભૂમિ, જળ, વનસ્પતિ એવી વસ્તુઓ પર એ આધાર રાખતું હોય છે. જુઓ તો આ આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જો મેઇન વસ્તુ પર જઈએ તો એક MCQ બને છે કે 18મી સદીની યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની તરીકે ગણી શકાય છે, એટલે ગણવામાં આવે છે. તો આપણે આ એક નોટ ડાઉન કરી લેવાનું, જેથી તમારો એક MCQ સારો બની જાય. ત્યારબાદ આપણે જોઈએ તો આ ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશ વ્યવહાર અને વ્યાપાર પર થઈ છે. જુઓ તો જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ યુરોપના દેશોની અંદર, જેમ કે લંડન છે, ત્યાં જે દેશોની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ યુકેની અંદર એ ટાઈપ, તો શું એનો ક્યાં અસર પડ્યો? તો કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન અને સંદેશ વ્યવહાર પર આ વસ્તુનો અસર પડ્યો છે. તો યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ. જો શું થયું કે દરેક જગ્યાએ યુરોપના લોકો ફરવા માંડ્યા. બીજા ભૂમિખંડોમાં કુદરતી સંસાધનોને લાભ યુરોપને મળ્યો, જેથી વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બની ગયો. કેમ કે જો આ લોકો શું કર્યું, ભારત દેશમાં આવ્યા, બીજા દેશોમાં પણ ગયા અને ત્યાં જઈને તેમને પોતાનો રાજ વસાવ્યો અને શું કર્યું, પોતે બીજા લોકોના સંસાધનનો ફાયદો ઉઠાવી પોતે વિકસિત દેશ બની ગયા. આ સમયગાળામાં સંસાધનવાદી શોષણને કારણે એશિયા તથા આફ્રિકા દેશોમાં અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા. જો બીજા દેશોની અંદર શું થયું કે એ લોકો એમની પરિસ્થિતિ ખરાબ થઈ, જેમ કે આ લોકો આવ્યા અને એમ લોકોનો ફાયદો ઉઠાવે. એના કારણે શું થયું, બીજા દેશો જે આફ્રિકા જેવા દેશો છે, આપણે એશિયા, ભારત જેવા દેશો છે એશિયાની અંદર, એ લોકોને શું થયું, અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા કે તેમનો વિકાસ અટક્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવું કે બીજા વિશ્વ યુદ્ધ પછી વૈશ્વિક પર્યાવરણ પર વિપરીત અસર થવાનું કારણે માનવીને પોતાના વિકાસ માટે વિચાર કરવાનું શરૂ કર્યું. જો હવે શું થયું કે વિશ્વયુદ્ધ બીજું પૂર્ણ થયું એટલે શું થયું, લોકોને ખબર પડી કે પર્યાવરણની અંદર શું બહુ નુકસાન થઈ રહ્યું છે. તે લોકો શું વિચાર કર્યો કે આપણે પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ. ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો. શું થયું? તો માહિતી તંત્રનો વિકાસ થયો. 1980ના દશકમાં પશ્ચિમ યુરોપની દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો, જેના પરિણામે 20મી સદીમાં માહિતીની ક્રાંતિની શરૂઆત થઈ. જો MCQ બની શકે કે 20મી સદીમાં માહિતીની ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ? તો આ દશકને સમજાવવાનો અને એક આપણું ટૂંકો પ્રશ્ન પણ બની શકે. તો અહીંયા તમારે શું નોટ ડાઉન કરી લેવાનું. તો પહેલી જોઈએ, દૂરસંચાર અને પ્રૌદ્યોગિક પરિણામે સમગ્ર માનવજાતનો વિકાસ દ્વારા ખુલી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે એટલી ઇમ્પોર્ટન્ટ લાઈન નથી, પણ તમે હું શું કહું છું, તમારે આ વિડીયોથી હેલ્પ થઈ રહી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારી પણ હેલ્પ થાય. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક જરૂર કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહેશે. કેમ કે આની અંદર હું તમને ડેલી મારા સમય મળે તે પ્રમાણે વિડીયો અપલોડ કરતા હોય. તો જોઈએ આપણે અહીંયા માનવી આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર કયા છે. જો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ છે તો પણ એના પ્રકાર કયા છે આપણે જો ઇન્ટ્રોડક્શનની અંદર જોયું તો પ્રાથમિક પ્રવૃત્તિઓ, દ્વિતીયક પ્રવૃત્તિઓ અને તૃતીયક પ્રવૃત્તિઓ. તો આપણે એને થોડું અંદર જઈને સમજીએ કે શું કહેવા માગે છે. પ્રાથમિક પ્રવૃત્તિ અંદર શું હોય? તો દેખો, શિકાર હોય, વન્ય પેદાશો એકઠી કરવી હોય, એટલે કે જે વનમાંથી જે વસ્તુઓ મળતી હોય, મત્સ્યાન હોય, પશુપાલન હોય, ખનન હોય, ખેતી અને ખેતીની આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ કે જે ખેતીથી વસ્તુઓ મળતી હોય એને શું કહેવાય? આ બધી પ્રાથમિક પ્રવૃત્તિઓ કહેવાય, શિકાર અને વન્ય પ્રદેશો. તો આપણે ટૂંકો પ્રશ્ન પૂછ્યા કે પ્રાથમિક પ્રવૃત્તિઓ શેને કહેવાય? તો આપણે આના એક્ઝામ્પલ આલીને આપણે જવાબ લખવાનો રહેશે. પછી દ્વિતીયક પ્રવૃત્તિઓ કઈ છે? આ પ્રવૃત્તિને કારણે પ્રાકૃતિક સંસાધનનું મૂલ્ય વધી જાય છે. શું થાય છે? જો એ પ્રાકૃતિક શિકાર, વન્ય પ્રદેશો અને મત્સ્યન છે એનું શું થાય, એનું મૂલ્ય વધી જાય છે. અને ઔદ્યોગિક વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. કઈ પ્રકારની જે પ્રવૃત્તિ છે દ્વિતીયક, જો તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરે છે. જો આ મેઇન વસ્તુ છે કે માનવી શું કરે છે, જો કાચો માલ હોય, સમજો કે આપણે અહીંયા સમજાવીએ, જો આગળ સમજાવો કે રૂપાંતર કરીને ચીજ વસ્તુ બનાવે છે. જેમાં કે હવે આપણી પાસે કાચું લોખંડમાંથી શું કરે છે, પોલાદ બનાવે છે, અને રૂપમાંથી સુતરાઉ કાપડ બનાવે છે. જો તો શું થાય કે આપણે કાચું લોખંડ હોય એમાંથી પોલાદ બનાવીએ એટલે શું થાય, એ કાચો માલ છે. આ કાચો માલ છે એમાંથી શું કરીએ આપણે, પોલાદ બનાવીએ એટલે શું કહેવાય, એનું રૂપાંતર કર્યું એ સારી વસ્તુમાં. અને રૂમાંથી આપણે શું કરીએ તો સુતરાઉ કાપડ બનાવીએ તો એનું એક આપણે એક અલગ કરીએ કે શું સમજાવ્યું, આપણે સમજણ પડી કે કાચા માલમાંથી આપણે શોર્ટ નોટ બનાવી હોય તો દ્વિતીયક પ્રવૃત્તિ આ રીતે લખી દેવાનું કે કાચો માલ અને એના સામે લખવાનું તૈયાર માલ.
એટલે શું આપણે શોર્ટ નોટ બની જાય એના ઉપરથી. એક્ઝામ્પલ આપણે અહીં આપી દેવાનું કે જે રૂમમાંથી સુતરાઉ કાપડ બનાવ્યું. આઈ હોપ આપણે સમજણ પડી ગઈ હશે. તો તૃતીયક પ્રવૃત્તિ શું કહેવાય? તો આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. જો તો શું હોય સમજો કે કઈ સેવાઓ જે આપણે પૈસા આપી શકીએ, કેમ કે જો પરિવહન આપીએ, પરિવહનની અંદર પૈસા આપીએ આપણે, કેમ કે જે રિક્ષાવાળો હોય એને આપણે પૈસા આપીને શું આપણું પરિવહન લઈ શકીએ, વ્યાપાર કરી શકીએ. સ્વાસ્થ્ય માટે પણ આપણે ડૉક્ટરને પૈસા આપીને આપણે સ્વાસ્થ્ય માટે જાણકારી લઈ શકીએ. એને શું કહેવાય? કિંમત ચૂકવીને જે આપણે સેવાઓ લેતા એને શું કહેવાય? તૃતીયક પ્રવૃત્તિ સેવાઓ કહેવાય. જેમ કે શિક્ષણ કહેવાય. શિક્ષણની અંદર પણ આપણે શાળાઓની અંદર પૈસાઓ, જો પ્રાઇવેટ જોબ હોય તો પ્રાઇવેટ હોય સ્કૂલ, તો ત્યાં પણ આપણે એ રીતે મનોરંજન, જેમ કે ફિલ્મ જોવા જઈએ તો આપણે ટિકિટ ખરીદીને પણ શું કરીએ? તૃતીયક પ્રવૃત્તિનો આનંદ લેતા હોય છે, જેમ કે આપણે એને માણી શકીએ. તો વીજળીની કારીગરી, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, આ બધા એના એક્ઝામ્પલ છે. ડૉક્ટર, વકીલ, એ આ પ્રકારના એક્ઝામ્પલ છે. આપણે આઈ હોપ તમને આ સમજ પડી કે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય કે જેને તમે પૈસા આપીને ખરીદી શકો. આઈ હોપ તમને આ સમજણ પડી. તો હવે ચતુર્થક પ્રવૃત્તિ કઈ કહેવાય? અહીં વિશેષ પ્રકારની કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. તો જે વિશેષ પ્રકારની કોઈ જો એમને ટેકનિક આવડતી હોય, કોઈ વસ્તુ સમજણ પડતી હોય, એ પ્રકારની સેવાઓને શું કહેવાય? તો ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય. વિશેષ જ્ઞાન હોય, એના ઉદ્યોગો આધારિત, એટલે કે સારા સારા ઉદ્યોગો જેની જ્ઞાનની એમને જાણકારી હોય, સંશોધન હોય, વિકાસલક્ષી સેવાઓ હોય, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ હોય, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, પ્રસાધક અને દૂરસંચાર જે વગેરેની સેવાઓ કહેવાય. એને શું કહેવાય? ચતુર્થક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પંચમ પ્રવૃત્તિ કોને કહેવાય? તો જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતો ની સેવાઓ, જેમ કે કોઈ ઉચ્ચ પ્રકારના જે એમને કોઈ સ્કિલ આવડતી હોય, જેમ કે એ લોકો બહુ જ માહેર હોય ભણાવવામાં, તો પણ એને શું કહેવાય? એક પંચમ પ્રવૃત્તિ કહી શકાય. વહીવટી નિર્ણયને નિર્ધારકો, પછી સેવાઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રોના કુશળ સલાહકારો અને સેવાઓ અને નવી નવી નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓને પંચમ પ્રવૃત્તિ કહેવાય. જેમ કે જો તમે સ્ટોક માર્કેટની અંદર શું તમે સલાહ લેવા જાઓ, તો કે પછી તમને કોઈ આઈડિયા લેવી હોય કોઈના પાસેથી બિઝનેસની, તો એ શું કહેવાય? પંચમ પ્રવૃત્તિની અંદર ગણી શકાય. તો માનવી દ્વારા કરવામાં આવતી આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે. તેમાં તેમના સીમાઓને પણ એકબીજાને ભળેલી છે. આ પંચેક પ્રવૃત્તિઓની માનવીની આર્થિક પ્રવૃત્તિઓને કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો વિકસાવે છે. જો શું થાય? જેમ કે લોકો પોતાના જ્ઞાનના આધારે શું કહે? વિકાસ કરે છે. પછી પ્રાથમિક પ્રવૃત્તિઓ, તો એને ડિટેલમાં જોઈએ તો આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોમાં લગભગ 5% લોકો આ પ્રકારની શું કરે છે? પ્રવૃત્તિઓને રોકાયેલા હોય છે. જો આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોમાં લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે, જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો આ લાઈન શું કહેવા માટે સમજાવો કે જેમ કે યુએસ જેવા દેશોની અંદર શું જે પ્રાથમિક પ્રવૃત્તિ એ લોકો કરતા નથી હોતા, પણ જેમ કે આપણો ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે. એની અંદર શું હોય? તો એ લોકો શું કરે? માનવ શ્રમને વધારે એમને પ્રાધાન્ય આપે. કે જે માનવ લોકો શું કરે? એ લોકો મજદૂરી કરતા હોય તો એ વસ્તુને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રાણી અને તથા માછલીનો શિકાર કરવો, વન્ય પેદાશો એકઠી કરવી, પશુપાલન અને ખેતી પ્રવૃત્તિઓને શું કહેવાય? આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ માનીએ છીએ. તો શિકાર અંગેની સંગ્રહક પ્રવૃત્તિઓ કઈ કહેવાય? તો આદિયુગથી જ પૃથ્વી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રહ તરીકે જીવતા હતા. બહુ જૂના સમયથી જ લોકો શું હતા? શિકારી અને સંગ્રહ કરતા હતા. આ પ્રકારની અર્થવ્યવસ્થા લોકો ભોજન મેળવીની શોધમાં એક સ્થાનથી બીજા સ્થાને ભટકવાનું જીવન ગાળતા હતા. એટલે કે ભોજન અને વસ્તુઓ મેળવવા માટે શું કરતા? એ જગ્યાથી બીજા જગ્યાએ જતા. નાના સમૂહમાં રહેતા હતા. તેમની પાસે પોતાની કોઈ એક સંપત્તિ ન હતી. પથ્થરોમાંથી બનાવેલા સાધનનો શિકાર કરતા હતા. વલ્કના વસ્ત્રો પહેરતા હતા. જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીઓને પોતાના રહેઠાણ બનાવતા હતા. સમુદ્ર, જેમ કે લોકો તમે જોયું હશે ઘણા ટીવીની અંદર જુઓ તો લોકો શું કરે? જે એકદમ જંગલમાં રહેતા લોકો શું કરે? તો એમનું રહેઠાણ અલગ જ હોય કે એ લોકો કપડાં પણ સરખી રીતે પહેરતા નથી. ઘણીવાર શું કરે કે પાંદડા પણ વીંટેલા હોય અને લાકડાથી પોતાના ઘર બનાવેલા હોય છે. સમુદ્ર કિનારે રહેતા હોય અને સમુદ્રમાંથી મળતી માછલીઓને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હોય. જેમ કે સમુદ્ર કિનારે રહેતા લોકો હોય શું કરે? તો પોતાનું જીવન ભરણ પોષણ ક્યાંથી કરે? તો માછલીઓને એવું વસ્તુ જે મળતું હોય ત્યાંથી તેમનું ભરણ પોષણ થતું હોય છે. તો ઉષ્ણકટિબંધ નિવાસોને શિકાર અને જંગલની પેદાશ એકઠી કરી પ્રવૃત્તિ કરતા હોય છે. અમે શું કરે? ઉષ્ણકટિબંધ નિવાસો હોય તો ત્યાં શું કરે? જે જંગલી પેદાશ હોય ત્યાંનું પ્રવૃત્તિમાં કરતા હોય છે, એવી એકઠી કરવાની વસ્તુઓ. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવતા હોય છે. જે આ લોકો શું કરે? એનું જીવન એક પ્રકૃતિ એટલે કે જંગલમાં જીવતું હોય છે, રહેતું હોય છે. પર્યાવરણ કશું જ પરિવર્તન કર્યા વિના શાસ્ત્રીય અવસ્થામાં જીવન વ્યતીત કરતા હોય છે. વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયાના, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જ રહે છે. હવે તમે એમસીક્યુ બને કે આ પ્રકારના લોકો કયા વિસ્તારોમાં રહે છે? તો ઓસ્ટ્રેલિયામાં રહે છે, આફ્રિકામાં રહે છે, ઉત્તર અમેરિકામાં રહે છે અને દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જોવા મળે છે.
તો હવે આપણે 2 માર્ક્સનો કે એક MCQ બને એવો એક અંડરલાઇન કરવા જેવો ટોપિક આવ્યો હતો. જો ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, તો અહીંયા આપણે એક અંડરલાઇન કરી લેવાનું. આફ્રિકાના ખંડના પિગ્મી અને બુશમેન, તો અહીંયા પણ આપણે એક અંડરલાઇન કરી લેવાનું. ત્યારબાદ અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો અને અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયન સેમોંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. તો પ્રાથમિક પ્રવૃત્તિ કરતાં આ લોકો આપણે અહીંયા નોટ ડાઉન કરી લેવાના. ત્યારબાદ આપણે જોઈએ તો પશુપાલન. તો આઈ હોપ વિડીયો તમને પસંદ આવે. વિડીયો પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લોકો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને દોસ્તો સાથે શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને કહી દઉં, તમારે કોઈ ટોપિક પર વિડીયો જોઈતો હોય તો મને તમે કમેન્ટ સેક્શનની અંદર કહી શકો, અને કોઈ ક્વેરી હોય કે તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનની લખજો જરૂરથી, જેથી હું તમારી હેલ્પ કરી શકું. તો પશુપાલન શું કહેવાય? પ્રાથમિક પ્રવૃત્તિઓને પશુપાલન કાર્ય મહત્વ રહ્યું છે. જો પ્રાથમિક પ્રવૃત્તિની શું, પશુપાલન એક મહત્ત્વની વસ્તુ છે. આજે પણ ઘાસના મેદાનોમાં વસતા લોકો ગાય, ભેંસ અને બળદ. હવે અહીંયા MCQ બને તો આપણે અહીંયા નોટ ડાઉન કરી લેવાનું કે ટ્રૂડ પ્રદેશના લોકો રેડ ઇન્ડિયન, રણ પ્રદેશના લોકો ઊંટ, રેન્ડિયર છે એને. તો ટ્રૂડ પ્રદેશના લોકો શું કહે, રેન્ડિયર એ લોકો પાળતા હોય છે. પછી રણ પ્રદેશના લોકો ઊંટ અને કેડા બકરા, અને પર્વતીય પ્રદેશના લોકો શું કરે છે, તો લામા અને યાક પ્રાણીઓ પાળતા હોય છે. અહીંયા આપણે નોટ ડાઉન કરી લેવાનું. આ પ્રકારના ભારવાહન ખેતીકામ અને પશુપાલન માટે ઉપયોગી છે. ઉષ્ણકટિબંધમાં સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું જીવન જીવે છે, પશુપાલન કરતા હોય છે, અને તેઓ વ્યાપારની પશુપાલનની તરફ વળગ્યા હોય છે. તો અહીંયા આપણે એક થોડું નોટ ડાઉન કરી લેવાનું, જેથી તમને સમજણ પડી જાય. અસ્થાયી પશુપાલન કોને કહેવાય? તો આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા લોકો પશુપાલન સ્થાયી જીવન ગાળતા નથી. હવે શું અસ્થાયી પશુપાલન, એક જગ્યાએ એ લોકો પ્રોપર રહેતા નથી, પણ શું કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો પશુપાલનના પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પણ સ્થળાંતર કરે છે, અને હિમાલયના શિયાળામાં ઊંચા ઢોળાવાળા પરથી તળેટી તરફ અને ઉનાળાના તરફથી ઊંચા ઢોળાવાળા તરફ થાય છે. હવે ગરમી લાગે તો શું કરે, ઠંડા વિસ્તારોમાં જાય, અને વધારે ઠંડી લાગે એટલે શું, ગરમીવાળા વિસ્તારોમાં જાય. એટલે આ એક અહીંયા સમજાવવામાં આવ્યું છે કે હિમાલયના શિયાળામાં ઊંચા ઢોળાથી તળેટી તરફ જાય છે, અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાના સ્થળાંતર કરે છે. એનો સમજણ પડી ગયો હશે આપણે. તો ટ્રૂડ પ્રદેશના પશુપાલનો શિયાળામાં ઋતુમાંથી ઉત્તર દક્ષિણ તરફ, અને તો અહીંયા પણ આપણે આ એક મહત્ત્વનું વસ્તુમાં ધરાવે છે. ઉત્તર દક્ષિણ તરફ અને ઉનાળાના ઋતુઓમાં દક્ષિણ તરફથી ઉત્તર દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે. તો અહીંયા પણ આપણે એક નોટ ડાઉન કરી લેવાનું રહેશે. તો અહીંયા આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, આ પશુપાલક ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. જુઓ, તેઓ ઋતુ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. તો અહીંયા એક MCQ કદાચ બની શકે, કયા પ્રકારના પશુપાલનની અંદર લોકો જે હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. તો આપણે કહીએ કે સાદું પશુપાલન કે અસ્થાયી પશુપાલન, તો અહીંયા આપણો જવાબ આવે છે અસ્થાયી પશુપાલન. તો જોઈએ આગળ વધીએ તો ઘાસ અને પ્રાણીની સ્ત્રોતો વિષયક અનુભવી જ્ઞાન ધરાવે છે. પછી તે લોકો પશુઓ અને કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. અલ્પ વરસાદવાળા વિસ્તારોમાં પશુપાલન ઘેટા બકરા પાળે છે, એટલે કે જ્યાં ઓછો વરસાદ પડતો ત્યાં શું ઘેટા બકરા પાળતા હોય છે. અસ્થાયી પશુપાલન ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. તો આ જે પ્રકારનું પશુપાલન છે એ કયા દેશોમાં જોવા મળે? તો ભારત જેવા દેશોમાં પણ જોવા મળતું હોય છે, કેમ કે આપણો દેશ હજુ સુધી વિકસિત થયો નથી, એને એટલે શું કહી શકાય કે વિકાસશીલ દેશ છે આપણો. તો આ પશુપાલન પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ અને ઊન અને ચામડું વગેરેની પશુ પેદાશોની જીવન નિર્વાહ કરતું હોય છે. પછી આગળ જોઈએ તો આ બધું વધારે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે આગળ વધીએ. અસ્થાયી પશુપાલન વિશ્વમાં 7 ક્ષેત્રોમાં છે. તો કઈ જો અહીંયા આપણો IMP બની જાય, કે અહીંયા આપણો IMP લખી દેવાનું. તો આઈ હોપ આપણે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ અહીંયા તમે આ નોટ કરી લો કે આર્કટિક પ્રદેશ, યુરેશિયન સ્ટેપ પ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનો પ્રદેશ અને આફ્રિકાના સવાના ઘાસના બીડ અને એન્ડીઝ તેમજ એશિયાઓના ઉચ્ચ પ્રદેશોમાં શું અસ્થાયી પશુપાલન જોવા મળે છે. કયા જગ્યાએ અસ્થાયી પશુપાલન જોવા મળતું હોય, તો અહીંયા આપણા એક્ઝામ્પલથી તમે જવાબને મોટા પ્રશ્નોની અંદર પણ લખી શકો, અને ટૂંકા MCQ અને 2 માર્કના પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકાય છે. તો વ્યાપારિક પશુપાલન કોને કહેવાય? તો વ્યાપારિક પશુપાલન અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત. તો જે વ્યાપારિક પશુપાલન કેવું છે, વધારે વ્યવસ્થિત હોય, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન હોય. કેમ કે મૂડી પ્રધાનનો મતલબ શું, જ્યાંમાંથી વધારે પૈસા મળતા હોય. તો પશુ પેદાશોમાંથી વધતી આવક મળી રહે છે, તેમાં હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. કેમ કે જો વધુ આવક મળે, પછી આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે, જેમાં કેવળ એક જ પ્રકારનું પશુઓને પાળવામાં આવે છે. જો જેમ કે શું, એક જ પ્રકારના પશુઓને પાળવામાં આવે છે. ઘેટા બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ પ્રકારના પશુઓને દૂધ, માંસ વગેરે, ચામડું, ઊન અને ઊંડા વગેરેનું અહીંયા શું કરવાનું, મોટા ભાગની પ્રમાણમાં એ વસ્તુને શું પેદાશ કરવામાં આવે, જેમ કે ઈંડા, દૂધ છે, એ બધું વધારે પ્રમાણમાં અહીંયા પશુપાલનની અંદર
આપણે પેદા કરવામાં આવે છે. એ તમે એકવાર વાંચશો એટલે પણ તમને સમજણ પડી જશે. તો આગળ આપણે એનું એક્ઝામ્પલ સારી રીતે સમજી લે કે દુનિયામાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, યુએસ અને ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં વ્યાપારિક પશુપાલન મોટા પાયે જોવા મળે છે. તો આપણે એક અહીંયા એક્ઝામ્પલ મળી ગયું. તો અહીંયા આપણે આ વસ્તુ નોટ ડાઉન કરવા જોઈએ. આ તો તમે વાંચશો તો બી સમજણ પડશે અને અહીંયા તમારે શું મોટું સમજી લેવાનું, દિમાગની અંદર એક બ્રેન સ્ટોર્મિંગ કરીને સમજવાનું કે કઈ વસ્તુઓ આના અંદર હોઈ શકે. હવે ખેતીની અંદર પહેલો પોઈન્ટ છે કે આશરે 12,000 વર્ષ પહેલાં અહીંયા આપણે ખેતી જોઈ લઈએ. તો આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી. તો આપણે એક MCQ બને તો પ્લીઝ અહીંયા નોટ ડાઉન કરી લેજો. શરૂઆતમાં પ્રાણીઓ શિકાર કરી માનવી ખોરાક મેળવતો, તે પછી પશુઓ જોડે નિકટ સ્થાપી પાલન તરફ વળ્યો. પશુઓને ભાર વહન કરવામાં ઉપયોગી લેતા, પછી તેમાં દ્વારા ખેતી પ્રવૃત્તિ સલાહ મેળવી અને ખેતી પ્રવૃત્તિમાં શરૂ થઈ. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું હતું. કેવું? તો ખેતીના કારણે એક જગ્યાએ લોકો ટકવા માંડ્યા. સૌપ્રથમ તેમાં જંગલોમાં વૃક્ષ કાપીને જમીન સંપાદન કરીને ખેતી કરતા. તો હવે શું કર્યું? લોકો એક જગ્યાએ ઠહેર્યા, એક જગ્યાએ રહેવા માંડ્યા. એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંડ્યાનું બંધ કર્યું અને શું કર્યું? વૃક્ષ કાપીને એક જગ્યાએ એ લોકો ખેતી કરવા માંડ્યા. આશરે 2 થી 5 વર્ષ સુધી તેઓ જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન કરતાં તેમને જમીનને પડતી મૂકીને બીજી જગ્યાએ ખેતી કરવાનું સંપાદન કરે. એટલે શું થાય કે 1-2 વર્ષ 5 વર્ષ ત્યાં ખેતી કરે અને શું થાય? એની ફળદ્રુપતા ઓછી થઈ જાય ખેતીની જગ્યાની. એટલે શું એ લોકો એ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જતો રહે. આ રીતે ખેતીની પ્રાથમિક કક્ષાને અસ્થાયી ખેતી પણ પદ્ધતિ પણ કહેવામાં આવી હતી. એટલે કે પહેલી પ્રકારની જે ખેતી હતી એને શું કહેવાય? અસ્થાયી. એ જગ્યાએ એની ફળદ્રુપતા ખતમ થઈ જાય જમીનની, એટલે શું એ લોકો બીજી જગ્યાએ જતા રહે. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈ સુવિધાઓ અને ફળદ્રુપ જમીનની વિસ્તારમાં સ્થાયી ખેતી પદ્ધતિઓને વિકાસ થયો. હવે સમય જેમ વધ્યો, અનુકૂળતા મળી, સિંચાઈ સારી થઈ, એટલે શું લોકો સ્થાયી ખેતી કરવા માંડ્યા. પરિણામે ગ્રામીણ વસાહતો વધી. એટલે શું થયું કે ગ્રામીણ વસાહતનો એનો ઉદ્ભવ થયો. બધા જ પ્રાથમિક પ્રવૃત્તિઓને ખેતી સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કે સૌથી વધારે પ્રાથમિક પ્રવૃત્તિનું મહત્ત્વ કોનું? તો ખેતીનું કહેવાય. ખેતીનું વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. વિકાસશીલ દેશોમાં લગભગ, તો અહીંયા આપણે એક ઇમ્પોર્ટન્ટ MCQ બને કે વિકાસશીલ દેશોમાં લગભગ 65થી વધારે લોકો મુખ્ય વ્યવસાય ખેતી છે. જો 18મી સદીમાં યુરોપની ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તો અહીંયા 18મી સદીની અંદર શું એક આપણે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી. ક્રાંતિની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડમાં દેશોમાં થઈ. ખેતી ક્ષેત્રે પણ શું પરિવર્તન થયા. ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. માનવીને ખેતીની ચોક્કસ પાક લેવાની શરૂઆત અને ઘઉં, ડાંગર, કપાસ, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરેના મુખ્ય પાક બન્યા. કે જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ લોકો શું એમાં વધારે સારી ટેકનોલોજી આવવા મળી, યંત્રો આવવા મળે. તો ઘઉં, ડાંગર, કપાસ, કોફી, રબર, શેરડી એવા તે મુખ્ય પાકો બન્યા. જમીનને કેવડી વધુ ઉપજ બનાવવામાં પ્રયત્નો કરવામાં આવ્યા. બાગાયતી ખેતીનો વિકાસ કર્યો. તૈયાર પાકની વિશ્વના બજારમાં આયાત નિકાસ થઈ. એટલે કે શું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થવા માંડ્યો. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. કે જો એ MCQ બને કે જે મકાઈની ખેતી હતી એ કયા દેશોમાંથી બીજા દેશોમાં ફેલાઈ? તો અહીંયા શું આપણે આન્સર આવી કે મધ્ય અમેરિકામાંથી બીજા દેશોમાં ઘણામાં ફેલાઈ. બટાકાની ખેતી એન્ડીઝ યુરોપમાંથી દેશોમાં થઈ. જો તો અહીંયા બટાકાની માટે આપણે અહીંયા એન્ડીઝથી યુરોપની દેશોમાં થઈ. પછી પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા. તો તમાકુના છોડ ભારતમાં કોણ લાવ્યો હતો? તો પોર્ટુગીઝો લાવ્યા હતા. ખેતીની વૈશ્વિક ટેકનિક અને લાભને મળતા હરિયાણાની ક્રાંતિ થઈ. તો આપણે ખેતીમાં જે વૈજ્ઞાનિક લાભ થાય એના કારણે શું થયું? તો હરિયાળી ક્રાંતિ થઈ. એ પણ તમારે નોટ કરવાનું છે. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ જોવા મળે છે. તો આબોહવા, વરસાદ, જમીન અને ભૂ જે જગ્યાએ સારી વસ્તુ હોય ત્યાં શું થાય? તમારે વરસાદની સારી જોઈએ, જમીન સારી હોવી જોઈએ, તો તમારી ખેતી સારી બને છે. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ કઈ છે એ જોઈએ. તો પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવામાં આવે છે. કેટલાક વિશેષ પ્રાણીઓને ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવાનું. તો આ પણ એક આપણું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બને છે. મરઘા બતકનો ઉછેર. કેમ કે જો ખેતી અને એના આધારિત જો ખેતી લોકો કરતા હોય છે એની જોડે શું કરતા હોય એ અહીંયા આપણે નોટિસ કરેલું છે. તો લોકો દૂધ અને તેની બનાવટો બનાવે છે. પછી ઉછેરે છે ઊન, પ્રાણીઓ ઉછેરવા, ચામડું, માંસ વગેરે. મરઘા બતક ઉછેર કરવો અને ઈંડા, માંસ મેળવવું. વિવિધ બાગાયતી પાકો અને આધારિતને પ્રોત્સાહિત અને મુરબ્બા બનાવવા, શરબત બનાવવા. પછી ફૂલની ખેતી કરવી. પછી મધમાખી ઉછેરીને મધ મેળવવું. શેતુની ખેતી કરીને રેશમના કીડાનો ઉછેર કરવો. પછી ખેતીના નીચાવાળા ભાગોમાં ખેત, તલાવડી અને ડાંગરની ક્યારે મત્સ્ય ઉદ્યોગ. જ્યાં કે ડાંગર એટલે શું આપણે ચોખા વાવતા હોય, ડાંગર વાવીએ તો એના અંદર બહુ પાણીની જરૂર પડે. તો બહુ પાણીની જરૂર પડે એટલે શું લોકો કરે? તેમાં માછલી નાખી દે એટલે માછલીઓ પણ વધી અને ડાંગર પણ બની જતી હોય છે. પછી ખેતરના શેડેલ કે ખુલ્લી જગ્યાઓ ઔષધિક વૃક્ષોની ઉછેર કરે છે. એટલે શેડો હોય જમીનની અંદર તે લોકો ઔષધિઓ બનાવે એટલે ઉછેર કરે એનું.
તેલીબિયાની પિલાણ કરીને તેમાંથી ખાદ્ય તેલનો પણ એ લોકો બનાવતા હોય છે, લોકો કરતા હોય છે. પછી ખનન જોઈએ તો ખનન એટલે ભૂભાગમાંથી ખનિજ મેળવવાની, જમીન પરથી માટી કે રેતી દૂર કરવાની અને ખોદકામ કરીને સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીન અંદરથી વધુ ઊંડાઈમાં ખનિજો મેળવવા. એટલે શું કરે લોકો, જમીનને ખોદે, એમાંથી પથ્થરો હટાવે અને પછી એના પછી તે લોકો શું ખનિજો મેળવતા હોય છે. ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરેના ઓજારો અને શસ્ત્રો બનાવવા માટે ઉપયોગી થયા લાગ્યું. પછી ભાલાની શરૂઆત થઈ. પછી શું થયું તો ઘર વપરાશની ચીજો, વિવિધ સાધનો, વાસણો વગેરેની બનાવટો ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. પછી મધ્યયુગમાં ખનન કાર્યનું મહત્ત્વ વધી ગયું. શું થયું પછી ઇંગ્લેન્ડ અને જર્મની હથિયારો અને બનાવવા માટે ખનિજોનો ઉપયોગ કરવા લાગ્યા. અને પછી શું થયું કે હથિયારો અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું. તો આ દેશોની અંદર શું થયું તો એ લોકો ધાતુઓ અને જે હથિયારો બનાવવા માટે અને સિક્કાઓનો ઉપયોગ વધારે કરવા માંડે. અન્ય દેશોમાં પણ ધાતુના ઉપયોગ વધ્યા. પછી શું થયું તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મતા ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુને પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. તો ખનિજ કોને કહેવામાં આવે છે એ આપણી વ્યાખ્યા બને છે. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને શું કહેવાય છે? ખનિજ કહેવામાં આવે છે. તો આ પ્લીઝ તમે નોટ ડાઉન કરી લેજો. IMP છે આપણું. અહીંયા એક વ્યાખ્યા પૂછાય છે કે ભાઈ તમે ખનિજ કોને કહી શકાય? તો એ આપણા અહીંયા જવાબો છે. તો તે મુખ્ય બે ભાગોમાં વહેંચાયેલા છે. તો કયા? ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. તો ધાત્વિકમાં કયા ખનિજો આવી શકે? તો લોખંડ કહેવાય, તાંબુ, સીસું, જસત વગેરેના સમાવેશ થાય છે. અને ગંધક, અબરગ, ફોસ્ફરસ અને પછી ચૂનાના પથ્થરો વગેરે શું કહેવાય? અધાત્વિક ખનિજો કહેવામાં આવે છે. કોલસો ખનિજ, તેલ, કુદરતી વાયુ વગેરે સંચાલિત શક્તિમાં વપરાશ ખનિજો કહેવામાં આવે છે. તો ખનિજના બે પ્રકાર, ખનનના બે પ્રકારો કયા છે જોઈએ. ખનન એટલે શું? ખોદવાના બે પ્રકારો કયા? તો પૃષ્ઠીય અને ભૂમિગત જમીન ખનન. પૃષ્ઠીય ખનન ધરાવતા ખનન પણ કહેવાય છે. આ પ્રકારના ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ હોય છે. જો પૃષ્ઠીય ખનન શું હોય તો ઓછું ખર્ચાળ અને ઓછું સારું સુરક્ષિત હોય છે. અને ખનિજોની ખનન વધુ માત્રામાં અને ઝડપીથી લઈ શકાય છે. જો ખનિજની પૃથ્વીની સપાટી વધારે ઊંડાઈ હોય ત્યારે ભૂમિગત ખનનની ઉપયોગ કરવામાં આવે છે. જો હવે શું કે જો ખનન પૃથ્વીની એટલે કે જો આપણે જે વસ્તુ શોધી રહ્યા છીએ ઊંડાઈમાં હોય વધારે તો શું કહેવાય? ભૂમિગત ખનન કરવું પડતું હોય છે. તો એને શું કહેવાય? ભૂમિગત ખનન. પૃથ્વીની સપાટી, ઊંડાઈ અને ખનિજોની ખનનનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. આ અસુરક્ષિત ગણાય છે. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ બને છે. જેમ કે આપણે ડાયમંડની પછી સિમેન્ટની જે ફેક્ટરીઓ હોય છે એની માટે શું ઊંડાઈમાં ખનન કરવું પડતી હોય છે. એ બહુ જ અસુરક્ષિત હોય છે અને બહુ ખર્ચાળ પણ હોય છે. તેમાં લિફ્ટ, ઊંડાઈની ખનિજોને બહાર લાવવા માટે સાધનો, પ્રણાલીઓ, જરૂરિયાતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ ખૂબ જ જોખમી ભરેલી હોય છે કારણ કે ઊંડાઈને આવેલા ખાણોમાં ઘણીવાર ઝેરી વાયુ ફેલાઈ જતા હોય છે. ખાણોમાં ભૂસ્ખલન થવાથી કેટલીક વાર ખાણોમાં આગ લાગવાના અથવા પૂરના પાણી ધસી જવામાં મોટી દુર્ઘટના સર્જાય છે. ખાણમાં કામ કરતા શ્રમિકો મૃત્યુ પણ પામતા હોય છે. એવી બધી વસ્તુઓ થતી હોય છે ઘણી. તો વિશ્વની કેટલીક મહત્ત્વની ખનિજો વિશે પાઠ 9માં કુદરતી સંસાધનમાં આપણે સમજશું. તો પછી જોઈએ આગળ. તો આ એક તમે એકવાર વાંચી લેજો, જાણવું ગમશે તમને. તો હવે મિત્રો આપણે માનવી અને દ્વિતીયક પ્રવૃત્તિ જોઈ લઈએ. તો બધી જ આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે જોડાયેલી છે. બધા જ પ્રકારના સંસાધનો માનવ જીવન માટે ખૂબ જ મહત્ત્વના છે. દ્વિતીયક પ્રવૃત્તિઓ કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય ખૂબ જ વધી રહ્યું છે. જેમ કે દેખો, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતાં તેની કિંમત બની જાય છે. એને કે કેટલી શું થાય છે? કાચો માલ હોય એમાંથી સારી વસ્તુનું રૂપાંતર કરીએ તો એની કિંમત વધી જાય છે, એટલે બની જાય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલી તારની કિંમત વધારે હોય છે. તે તારનો ઉપયોગ કપડાં બનાવવામાં થાય છે. ટૂંકમાં કાચા માલની ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુ રૂપાંતર થાય તેવા ઉત્પાદનની પ્રવૃત્તિની ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. તો જુઓ, એક વ્યાખ્યા બની જાય છે. આપણે ધ્યાનમાં રાખવાની કે શું કાચા માલમાંથી શું જેવા ઉત્પાદનની એક બીજા વસ્તુમાં રૂપાંતર કરીએ અને શું કે ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિ કહેવામાં છે. જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ થાય તેવા પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. ભૂગર્ભવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એના પ્રવૃત્તિના વર્ણન કરવા માટે કરે છે. જે ખેતી, જંગલ, મત્સ્ય ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાથમિક ઉત્પાદનની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુનું નિર્માણ થાય છે સાથે જોડાયેલી છે. તે પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગોને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. પછી જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે ગતિશીલ જળ, ખનિજ કોલસો અને ખનિજ તેલ વગેરે શક્તિના સંસાધનોના ઉપયોગ પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રમાં ખૂબ જ ફેરફાર થયો.
તેનાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓને મદદ મળી. અહીં પ્રાથમિક પ્રવૃત્તિઓ કારણે પ્રાપ્ત કાચા માલને શું થાય છે, તૈયાર માલને ફેરવવાની પ્રવૃત્તિ થાય છે. તેથી દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જો કાચા માલમાંથી જે સારી વસ્તુઓમાં ફેરફાર થાય એટલે શું થાય ને કહેવાય કે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. પ્લાસ્ટિક રમકડા બનાવવા, લોખંડમાંથી યંત્રોનું નિર્માણ કરવું, અંતરક્ષણના નિર્માણ કરવા અને વગેરે ઉત્પાદનનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે જૈવિક અથવા અજૈવિક પદાર્થો એક જ નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન પામે છે. માત્ર છે જે પછી તે કાર્ય સ્વયંસંચાલિત મશીન દ્વારા કે હાથ દ્વારા અથવા કોઈ કારખાનામાં થયું હોય. જટિલ વ્યવસ્થા, શક્તિનું આધુનિક સંશોધન, સાધનો, કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ, યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન અને આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ છે. તો જોઈએ, આ તો એક એનું આપણે સમજી લીધું થોડું ઘણું કે માનવી દ્વિતીયક પ્રવૃત્તિ કોને કહેવાય, આપણે પણ આગળ પણ સમજ્યા હતા. તો હવે જોઈએ તો ઉદ્યોગોનું વર્ગીકરણ શું થાય. તો ઉદ્યોગોના કેટલા પ્રકારના છે, તો ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. તો આપણે અહીંયા એક 3 થી 4 માર્ક્સનું એમ ક્વેશ્ચન બને તો અહીંયા આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવવાનું રહેશે. તો જોઈએ તો ગૃહ ઉદ્યોગ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. જો ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ કયું, તો કહેવાનું કે આપણો ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એ સૌથી નાનું ઉત્પાદનનું સ્વરૂપ છે. તો હાથ કારીગરો આવે, એના અંદર શિલ્પકારો આવે, પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોનો ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જે ચીજ વસ્તુઓનું નિર્માણ કરે છે, કે જેમ કે નાની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે, કાચો માલનો ઉપયોગ કરવામાં આવે, ઘરના લોકો ભેગા થઈને જે વસ્તુનો બનાવતા હોય એને શું કહેવાય, ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. એની ત્યારબાદ જોઈએ તો અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે. ઉત્પાદિત ચીજ વસ્તુ વેચાણ સ્થાનિક બજારમાં કરવામાં આવે છે. સ્થાનિક બજારની અંદર જેમ કે અહીંયા આપણે ઘરે બનાવ્યું અને બજારમાં જઈને વેચીએ સાદા આપણે સિટીની અંદર. તો કુંભાર, લુહાર, મોચી વગેરે પરંપરાગત ગૃહ ઉદ્યોગો સ્વરૂપ ચીજ વસ્તુઓ બનાવવામાં. જેમ કે આપણે જોઈએ તો જે કાચા માટીથી બનાવેલા વાસણોને શું કરીએ, આપણે ઘરે ઘરે જઈને વેચતા હોય છે ઘણા લોકો, અને અંદર શહેરની અંદર પણ વેચતા હોય છે. જેથી કરીને શું કહેવાય, ગૃહ ઉદ્યોગ કહેવાય. એશિયા અને આફ્રિકા દેશોના આજે પણ આવા ગૃહ ઉદ્યોગ જોવા મળે છે. તેમાંથી કેટલીક ચીજ વસ્તુઓ માંગ વિકસિત દેશોમાં વધુ છે. મૂડી અને પરિવહન ઉદ્યોગને નોંધપાત્ર અસર કરતા નથી. કપડાં, ચટાઈ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, પથ્થરની ચીજો અને માટીની વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, બૂટ, ચપ્પલ, સોના કે તાંબાના ઘરેણાં, વાસણમાંથી બનેલી ચીજ વસ્તુની વૃદ્ધિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. કે આ બધા વસ્તુ એના શું એક્ઝામ્પલ્સ છે આપણે સમજવાના. તો લઘુ ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગ કરતાં થોડે મોટા પ્રમાણમાં હોય. તો લઘુ જોઈએ તો આ પ્રકારના ઉદ્યોગમાં શક્તિ સંચાલનનું આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. તો આ થોડોક વધારે ઉપરનો એક ઉદ્યોગ છે જેની અંદર શું હોય, આધુનિક યંત્રો પણ હોય અને કૌશલ્ય ધરાવતા કારીગરોની પણ મદદ લેવામાં આવે છે. આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ થતો ન હોય તો તે દૂરથી પણ મંગાવવામાં આવે છે. કેમ કે કોઈ વસ્તુ આપણા બજારમાં ના હોય તો તે બહારથી પણ મંગાવવામાં આવે છે. ગૃહ ઉદ્યોગો તુલનામાં ઉદ્યોગો કદમાં વિસ્તૃત હોય છે. કેમ કે જે ગૃહ ઉદ્યોગો હોય એ થોડા વધારે એના ઓછા વિસ્તૃત હોય, પણ જે આ લઘુ ઉદ્યોગો હોય થોડા વધારે મોટા હોય. રોજગાર તકો અહીંયા વધારે હોય છે, જેથી સ્થાનિક લોકો પણ આવક વધે છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ, જો અહીંયા શું આપણે જોઈ લેવાનું, ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ વગેરે દેશોમાં લોકોને રોજગારની વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોને વિકાસવામાં આવ્યો છે. સરકારને પ્રયત્નશીલ રહે છે. ચીન અને ભારતના કાપડ, રમકડા, ફર્નિચર, ખાદ્ય તેલ અને ચામડાના સામાન વગેરેનું ઉત્પાદનને લઘુ ઉદ્યોગ એકમો દ્વારા થાય છે. દ્વારા આ બધા વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. મોટા પાયાના ઉદ્યોગો આપેલ છેલ્લું જોઈ લે વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો છે. જુદા જુદા પ્રકારના કાચા માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો અને વધારે મૂડી, ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, રેલમાર્ગ, વીજળી પ્રાપ્તિ, પાણી, બેંકો અને વિમાનની સગવડો વગેરે જરૂર પડે છે. લોખંડ પોલાદના ઉદ્યોગો કહેવાય, જેમ કે પેટ્રોલ રસાયણના ઉદ્યોગો, ઓટોમોબાઈલના ઉદ્યોગો, સિમેન્ટ ઉદ્યોગો વગેરેની આ કક્ષામાં આવે છે. અહીંયા અર્થવ્યવસ્થાના ઉચ્ચ મૂલ્ય આધારિત તથા જટિલ પ્રકારના હોય છે. અહીંયા ઉત્પાદનની ગુણવત્તા, વિશિષ્ટકરણ અને ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગો ચીજ વસ્તુના ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. જો વસ્તુ જેટલું પણ યંત્ર સામગ્રી વધારે હોય, એનું જે આખો ફેલાવ વધારે હોય, જેમ કે આટલો બધો વધારે ફેલાવ હોય તો એનું શું, એની વધુ ઉત્પાદન પણ વધુ થતું જ હોય. ઉત્પાદનનું વેચાણ માટે અર્થે દૂરના વિસ્તારોમાં બજારોમાંથી મોકલવામાં આવે છે. દૂરના વિસ્તારમાં પણ જેમ જેમ વધુ આપણે બનાવીએ એમ વસ્તુઓને બહાર પણ આપણે મોકલતા હોય છે, જેમ કે એની ઉત્પાદનની માંગ બધા હોય છે.
ઉત્પાદન અને વેચાણ અર્થે દૂરના વિસ્તારોમાં બજારોમાં મોકલવામાં આવે છે. પછી ઔદ્યોગિક ક્રાંતિને પછી વર્ષોમાં આવા ઉદ્યોગો વિકાસ વધુ થયો છે. જેમ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના બાદ શું થઈ, વધારે એનો વિકાસ થયો. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કરજો, અને કોઈ વિડીયો કોઈ પણ સબ્જેક્ટ વિશે, જેમ કે આના સિવાય ઘણા બધા સબ્જેક્ટ બનાવ્યા છે, કોઈ ગ્રામર વિશે પણ જો તમારો ટોપિક ક્વેરી હોય તો મને અહીંયા સજેશન કરી દેજો કમેન્ટના નીચે. થેન્ક યુ સો મચ.